જય માતાજી ભાઈઓ બહેનો, હું છું વાડિયાભાઈ ખુમાણ. ગૌરક્ષા નેચરલ ફાર્મિંગ મારી યુટ્યુબ ચેનલ છે, એમાં આપ સૌ ભાઈઓ બહેનોનું હું સ્વાગત કરું છું. મિત્રો, આજે જે હું માહિતી લઈને આવ્યો છું, જે માહિતીનો વિડીયો બનાવી રહ્યો છું, એ માહિતી બહુ ગહન વિષય છે. ગહન એટલે માણસના બહેનોના જીવનમાં જે દુઃખ આવી પડે છે ત્યારે સરકારશ્રી તરફથી જે સહાય મળે છે એ પ્રથમ તો એ ભગવાનને પ્રાર્થના કરું કે આવું કોઈને દુઃખ ન આવે અને આવી કોઈ ત્યાં ઘટના બને કે ભાઈને મૃત્યુ થાય અને બેનને આ સહાય લેવી પડે. એટલે મિત્રો, આ જે સહાય છે એ વિધવા સહાય છે અથવા તો તકતા સહાય છે. વિધવા સહાય અને ગંગા સ્વરૂપા સહાય તરીકે ઓળખવામાં આવે છે. વિધવા સહાય અને તકતા સહાય. તેમજ જે બહેનોના જે પતિ છે એ સાધુ થઈ ગયા હોય અથવા તો ગુમ થઈ ગયા હોય અને 5 વર્ષનો સમયગાળો એને વીતી ગયો હોય, તો આવા બહેનોને પણ આ ગંગા સ્વરૂપા સહાય, તકતા સહાય મળવા પાત્ર છે. તો મિત્રો, આ જે વિધવા સહાય છે, ગંગા સ્વરૂપા સહાય અથવા તકતા સહાય છે, એ સહાય ક્યાંથી મળે, એનું ફોર્મ કેવી રીતે મેળવવું અને આ યોજના ગુજરાત સરકારની કઈ પાંખ ચલાવે છે એની વાત આપણે કરીએ તો આ જે સહાય છે એ મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય ગાંધીનગરનું જે આપણું સરકારી એકમ છે, એના તરફથી આ સહાય ગુજરાતના દરેક નાગરિકોને, બહેનોને આપવામાં આવે છે. એટલે આ જે સહાયના ધારાધોરણ છે એ પહેલા આપણે સમજીએ કે આ ફોર્મ ક્યાંથી મેળવવું. તો મિત્રો, આનું ફોર્મ જે છે તાલુકા પંચાયત કચેરી છે, એમાં ટીડીઓ ઓફિસ હોય છે, એની અંદરથી આ પ્રકારનું એક આવું ફોર્મ મળે છે. એ તમારે વિના મૂલ્યે મેળવવાનું હોય છે. મિત્રો, આજે દરેક ઓફિસોમાં ઘણી જગ્યાએ એજન્ટ પ્રથા બહુ હોય છે. તો એજન્ટમાં એવું બને છે કે કોઈ આના જે રાઇટર હોય એ બધું ફોર્મ ભરી દે અને અમુક ફી લેતા હોય છે, પણ આની કોઈ ફી હોતી નથી. એટલે તમારે જાતેથી જ માનો કે કોઈ ગામડાના બેન છે તો એને કોઈ ગામના ભાઈ છે, સક્રિય છે, સેવા ભાવી માણસ છે, એમણે એ બેનને પૂછીને આવું એક ફોર્મ મેળવી લેવાનું છે. અને ફોર્મ મેળવ્યા પછી એ ફોર્મની અંદર શું શું વિગતો ભરવાની છે એ વિગતો આપણે હવે એની સાથેના જે ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ શું શું જોઈએ એની આપણે વાત કરીએ. તો સૌ પ્રથમ જે બેનના પતિ ગુજરી જાય છે એ બેનના પતિનું મરણ નોંધ ફરજિયાત કરવી પડે છે. એટલે તલાટી મંત્રી પાસે જે મૃત્યુ પામ્યા છે જે ભાઈ, એને એનું મરણ નોંધ કરાવી લેવી. ત્યાર પછી ત્યાંથી મરણ પ્રમાણપત્ર મેળવી લેવું અને આ ફોર્મ મેળવ્યા પછી ફોર્મની સાથે એ જોડવાનું હોય છે. એટલે આપણે અગાઉથી આ બધી તૈયારી કરવાની હોય છે. પતિનું પેઢીનામું એમાં બનાવવાનું હોય છે. પેઢીનામું બનાવવામાં જેટલા બહેનોને બાળકો હોય છે એ બધા બાળકોના એમાં નામનો ઉલ્લેખ કરવાનો, સીધી લીટીના વારસદારોનો. અને એ પેઢીનામું તમે બનાવ્યા પછી વકીલ પાસેથી એનું સોગંદનામું કરવું પડે. એ સોગંદનામું તમે તલાટી મંત્રીને આપશો ગામડાના કે જે સિટીમાં જે સિટી તલાટી હોય એને, તો એ આધારે તમને એ આવકનો દાખલો પણ લખી આપશે અને આવકનો દાખલો તમારા ફોર્મ સાથે જોડવાનો હોય છે. ત્યાર પછી આવે છે તમારો જન્મ તારીખનો દાખલો. તો ઘણી વખત એવું બને છે કે ગામડાના બહેનો અભણ હોય, એની પાસે આવો જન્મ તારીખનો દાખલો કે ભણ્યા ન હોય તો હોતો નથી. તો આવો દાખલો તમારે મેળવવા માટે એક અરજી કરી અને નજીકના તો તમારો જે સીએસસી સેન્ટર હોય છે, આરોગ્ય વિભાગ, સીએસસી સેન્ટર અથવા તો સરકારી દવાખાનું હોય તેમાં જઈ ત્યાં તમે એક અરજી, 2 ફોટા અને તમારું આધાર કાર્ડની ઝેરોક્ષ નકલ લઈને જાઓ અને ડૉક્ટરશ્રીને લેખિત પત્ર આપો કે મારે આ કામે મારા જન્મ તારીખના દાખલાની જરૂર છે, તો મારા આધાર કાર્ડ આધારે મને મારો જન્મ તારીખનો અંદાજિત ઉંમરનો દાખલો આપવા વિનંતી છે. તો ડૉક્ટરશ્રી તમારી ઉંમર આધાર કાર્ડને જોઈ અને તમારી શરીરની સ્થિતિ જોઈ અને તમને એ દાખલો લખી આપે છે અને એ દાખલો આમાં જોડવાનો હોય છે. ત્યાર પછી આધાર કાર્ડ એક આપણું હોય છે એ જોડવાનું હોય છે. ચૂંટણી કાર્ડ આપણું જોડવાનું હોય છે. રેશન કાર્ડમાંથી પતિનું નામ કમી કરેલું રેશન કાર્ડ જોડવાનું હોય છે. અને પુનઃ લગ્ન નથી કર્યા એવો દાખલો આ ફોર્મની અંદર જ છાપેલો છે. એ તલાટી મંત્રી આપને ભરી આપશે અથવા તો તલાટી મંત્રી પાસે ન ભરાવો તો તમે તાલુકા વિકાસ અધિકારી છે
અથવા તો મામલતદારશ્રી છે એ પણ તમને લખીને આમાં ભરી દે છે ફોર્મ. પરંતુ તમે તાલુકામાં જાઓ તો તમારે ગામમાં કોઈ સરપંચ છે એનો દાખલો લઈ જવો પડે છે, કેમ કે એની બાંયધરી વગર મામલતદાર કે ટીડીઓ શ્રીને ખબર ન હોય કે આ વિધવા બેન છે કે નહીં, અથવા તો મરણ નોંધનો તમારો દાખલો ને બધું માંગતા હોય છે. એટલે આવી રીતે વધારે સરળ તલાટી મંત્રી પાસે આપણે દાખલો મેળવી લેવો એ જરૂરી છે. પછી બેને પુનઃ લગ્ન નથી કર્યા એવો પણ દાખલો આની અંદર આમાં લખવાનો હોય છે. પેઢીનામું રજૂ કરો એટલે તમને આવકનો દાખલો મળી રહે છે. અને વારસદારના જેટલા જે છે આપણા સંતાનો બેનના જે છે એ બધા સંતાનોના ઉંમરના દાખલા કે જન્મ તારીખના દાખલા મેળવી અને આ ફોર્મમાં રજૂ કરવાના રહે છે. આ યોજનામાં પેલા જે નિયમો હતા એ બહુ થોડા કડક હતા, કે માનો કે કોઈ બેનને નાનો પુત્ર છે અને એના પતિનું અવસાન થાય છે, તો એવા સંજોગોમાં આ પુત્ર જે 21 વર્ષની ઉંમર થાય અને એ કમાતો થઈ જાય એટલે બેનની વિધવા સહાય બંધ કરવામાં આવતી. અને એ જ બેનની માનો કે પુત્ર કે સંતાનો ન હોય તો એવી બહેનો 60 વર્ષની ઉંમર થાય ત્યારે પણ આ યોજના બંધ કરી દેવામાં આવતી. પરંતુ ગુજરાત સરકારે 2020માં પરિપત્ર કરી અને એ જીવન પર્યંત આવી સહાય આવી બહેનોને મળી રહે અને એનું આર્થિક સંકળામણ ન અનુભવવી પડે એટલા એવા ઊંડા હેતુથી ગુજરાત સરકારે 2020થી એવો નિયમ કર્યો કે આ સહાય જે 650 છે એને બદલે 1250 ડબલ કરી આપી અને આ સહાય અને બધી બહેનોને, જે વિધવા બહેનો છે, તકતા બહેનો છે, એ બધી બહેનોને એમના મૃત્યુ સુધી મળી રહે એના માટે સારો નિર્ણય લેવામાં આવ્યો. અને એ રીતે આપણે બધી બહેનોને, જે વિધવા બહેનો છે એમને જીવન પર્યંત 1250 દર મહિને આવી સહાય મળી રહે છે. બહેનો, આ જે ફોર્મ તમે રજૂ કરો તાલુકામાં, કમ્પ્લીટ ફોર્મ ભરી એની જાતેના દાખલાઓ છે, પછી એ તમે ફોર્મ રજૂ કરો એ તારીખે તમારી આમ તો વિધવા સહાય ચાલુ થઈ ગઈ ગણવામાં આવે છે. પરંતુ વહીવટી કારણોસર તમારે 2, 4 કે 5 મહિના એની રાહ જોવી પડે છે. મારી વિધવા સહાય મંજૂર થઈ છે કે નહીં હોય એની ચિંતા છોડી, કેમ કે એક વખત તમારો કાગળ રજૂ થઈ ગયો, અંદર ઇન્વર્ટ થઈ ગયો તાલુકા પંચાયત કચેરીમાં, ટીડીઓ સાહેબની ઓફિસમાં, તો એ તમારી વિધવા સહાય મળવા પાત્ર છે અને છે જ. એવા અમુક કોઈ કારણોસર તમારી વિધવા સહાય નામંજૂર કરવામાં આવે તો પણ એના નિર્ણયની વિરુદ્ધમાં તમે એસડીએમ સાહેબ ને, એટલે કે પ્રાંત અધિકારી સાહેબને તમારી રજૂઆત કરી શકો છો, અપીલ કરી શકો છો. એટલે તમે જો વિધવા બહેનો હોય એમને, આ તકતા બહેનો હોય એમને આ સહાય મળવા પાત્ર છે અને છે જ તે. એટલે આ રીતના જે ફોર્મ ભરી એની સાથેના જે ડોક્યુમેન્ટ છે એ સબમિટ કરી પછી દર વર્ષે તમારે દર જૂન મહિનાની આસપાસ આ તમારે પુનઃ લગ્ન નથી કર્યા એનું પ્રમાણપત્ર અને આવકનું પ્રમાણપત્ર દર વર્ષે આપવાનું હોય છે, જેથી તમારી વિધવા સહાય એમનું નિરંતર ચાલુ રહે. એટલે મિત્રો, આ રીતે આ જે વિધવા બહેનો છે, આમ તો આવો કોઈને સંજોગ ન આવે, ભગવાનને આપણે પહેલા પ્રાર્થના કરી કે હે ભગવાન, કે આવી બહેનોને વિધવા બનવાનો કોઈ સંજોગો ન ઊભા થાય એવી અમારી પ્રાર્થના છે. પરંતુ શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને એવું કીધું છે કે જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ, એટલે માણસ અમર નથી. એનો કોઈ પણ માણસ છે એ વ્યક્તિનું ગમે ત્યારે મૃત્યુ એ નક્કી થયેલું છે. એટલે એ ન્યાયને ધ્યાનમાં રાખી અને આ પરિસ્થિતિ આપણા જીવનમાં આવવાની છે અને એ પરિસ્થિતિ આવવાની બહેનોના જીવનમાં છે, એમને આ મારી જે માર્ગદર્શન છે, મારી આ સલાહ છે આ વિધવા સહાય, ત્યક્તા સહાયની, એને મદદરૂપ થાય એ હેતુથી આ વિડીયો બનાવ્યો છે. બાકી આ વિષય બહેનો માટે ખૂબ અઘરો છે, કેમ કે વિધવા જિંદગી એ બહુ અઘરો વિષય છે બહેનો માટે. અને શરૂઆતમાં જ્યારે આપણે હયાત હોય ત્યારે ઘણા બધા કહેતા હોય કે અમે મદદરૂપ થવા, આમ પણ માણસ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે કોઈ એની સામે પછી ધ્યાન આપતું નથી, એના આર્થિક મુશ્કેલીઓ બહેનોને ઊભી થાય છે. એવા સંજોગોમાં ગુજરાત સરકાર આવી બહેનોની વારે આવેલી છે અને દર મહિને 1250 રૂપિયા જેવી સહાય આપે છે. એ જે ઘણી ઓછી કહેવાય, પરંતુ આ સહાય આપે છે એ કાંઈ વિશાળ રૂપમાં હોય છે, કેમ કે આખા ગુજરાત રાજ્યમાં દેવાની હોય છે. એટલે દર મહિને કરોડો રૂપિયાનો આમાં સરકારશ્રીને ખર્ચો થતો હોય છે. એટલે આવી સહાય મળી રહે એ હેતુથી આ મેં વિડીયો બનાવ્યો છે. તો આ વિડીયો મિત્રો
જે બનાવ્યો છે એમાં તમને માહિતી ગમી, વિડીયો તો ગમે એવું મારાથી નહીં બોલી શકાય, પરંતુ તમને આ માહિતી એમ કે સારી લાગી હોય કે આપણને ઉપયોગી માહિતી છે, આપણા ગામમાં, આપણી સોસાયટીમાં, આપણે જ્યાં પણ રહેતા હોય એવી બહેનો હોય એમને આપણે કાંઈ મદદરૂપ થઈ શકીએ, એ એટલા માટે જો આ માહિતી તમને ગમી હોય તો આ વિડીયોને તમે શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને મિત્રો વધુને વધુ બહેનો જે આવી આવી મુશ્કેલીઓમાં છે, જે વિધવા બહેનો છે, ત્યક્તા બહેનો છે, એવી બહેનોને પણ આમાં તમે આ વિડીયોમાં જે માહિતી આપેલી છે એના માધ્યમથી તમે મદદરૂપ થાજો, અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ભારત માતા કી જય.